રાજસ્થાનમાં ભાજપની સરકાર 450 રૂપિયામાં ગેસનો બાટલો આપતી હોવાની જાહેરાત ગુજરાતની અખબારોમાં છપાતા જ કોંગ્રેસે ભાજપની સરકારની નીતિ સામે સવાલ ઉઠાવ્યા છે। જો રાજસ્થાનમાં ભાજપની સરકાર 450 રૂપિયામાં ગેસનો બાટલો આપે છે તો ગુજરાતીઓએ શું પાપ કર્યું છે કે તેમને મોંઘો ગેસનો બાટલો ખરીદવો પડી રહ્યો છે। ગુજરાત કોંગ્રેસના વિધાનસભાના નેતા અમિત ચાવડાએ ગુજરાતની ભાજપ સરકાર પર માંગ કરી છે કે રાજસ્થાન સરકારની માફક ગુજરાતમાં પણ 450 રૂપિયામાં જનતાને ગેસનો સિલિન્ડર આપવામાં આવે। ગુજરાત સરકારની જાહેરાત આવે એવું એક ગુજરાતી ઈચ્છી રહ્યો છે અને અમે સરકારને કહેવા માંગીએ છીએ, ડબલ એન્જિન સરકારને કહેવા માંગીએ છીએ કે રાજસ્થાન સરકારની જાહેરાત ગુજરાતીઓ વાંચે પણ ગુજરાત સરકારની જાહેરાત ક્યારે આવશે? ગુજરાતના લોકોને 450માં ગેસ ક્યારે મળશે? ક્યારે આ મોંઘવારીના મારમાંથી રાહત મળશે? શું ચૂંટણીઓ આવે અને પેટ્રોલ ડીઝલ કે ગેસના ભાવ ઘટે અને ચૂંટણીઓ પતી જાય, મત લઈ લેવાય, સરકાર બની જાય, ફરી પાછી મોંઘવારી સહન કરવાની? ત્યારે ગુજરાતની જનતા વતી અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે તાત્કાલિક જેમ રાજસ્થાનમાં 450માં ગેસનો બોટલ મળવાનો હોય તો ગુજરાત સરકાર પણ જાહેરાત કરે અને આ ગુજરાતની પ્રજાને મોંઘવારીના મારમાંથી છોડાવે।